આજ પોગી ગયા છે ભાવનગર, થોડુંક દવાખાનાનું કામ હતું ને એટલા માટે. તો ભાઈ ગંગા જળિયું તળાવ છે ને ત્યાં પોગી ગયા. સરસ મજાનું ભાઈ ભાવનગરની અંદર આવી ગયા, તમે જોઈ શકો ભાઈ મિત્રો. બાકી જુઓ તમે ભાવનગર આવી ગયા છે, મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, જોરદાર. તો હાલો મિત્રો આપણે બનાવી રહ્યો અને છે બાકી એક નંબર છે, તમે જોઈ શકતા છો. જો તમે આપણે ભાવનગર પહોંચી ગયા છે. સરસ મજાનું મિત્રો તળાવ છે, તમે બાકી એક નંબર ભાઈ ભાવનગર લોકેશન છે ભાઈ. સરસ મજાનું લોકેશન જોવો તમે, બાકી એક નંબર. આ બધું પાર્કિંગ એરિયાની છે, આ બધું લેલો બધો મસ્ત મજાનો સાઈડો છે લીમડાનો. અને જો સરસ મજાનું ભાઈ ચોખ્ખું સરસ મજાનું લોકેશન, તમે ભાઈ 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 હે. બસ મિત્રો બન્યા રહ્યો બ્લોગમાં, અને આપણે ચેનલમાં આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, લાઈક કરી દેજો. હાલો બન્યા કે તડક્યો ભૂકે ભૂકા કાઢે છે. હાલો તો બન્યા રહ્યો હવે. હા કાંક છે ભાઈ મિત્રો તળાવ. મસ્ત મજાનું ભાવનગરની અંદર ભાઈ પોગી ગયા છે આપણે, અને દવા બવા લઈ લીધી. આપણું કામકાજ હતું તે પૂરું પાડી દીધું, અને ભાઈ જોઈ શકતા છો ભાઈ એક નંબર લોકેશન છે ભાઈ. પોગી ગયા છે આપણે. હાલો હવે બની રહેજો ભાઈ. હવે પાછા આપણે જમવા પોગી ગયા, જમી લઈએ સરસ મજાનું. મસાલા ઢોસા છે, સાદો ઢોસો છે, મેન્ચુરિયન છે. ઢોસા ઢોસો ખાઈ લેવી હવે. ભાવનગરની બજારમાં અને બસ ફાઇનલી જમી કરવી નીકળી ગયા છીએ આપણે. હવે બહાર જવા માટે જોઈ શકતા છો. હવે એક ભાગી જગ્યાએ ઠેલી લેવાની છે, ઠેલી લઈ લેવી. ફાઇનલી ઠેલી લઈ લીધી, નીકળી ગયા. જો બાકી આરટીઓ વાળા આવી ગયા છે ભાઈ, ગાડી ક્યાંય લઈને બે જાઓ ભાઈ. હા લઈ લીધા કા દાદા. હું ભાવ આપ્યો થવાનો? 30 કિલો 50 2. જો ભાઈ 30 કિલો ને 50 2 ભાઈ. એમ ના જો બસ 30 કિલો 50 જોઈ શકતા છું ભાઈ. પછી ભાવનગરની બજાર ફ્રૂટ બજારમાં, અને બાકી એક નંબર છો ભાઈ, જોતા રહીજો એવું. તો મિત્રો બન્યા રહ્યો ખાસ કરીને આપણા વિડીયોમાં કન્ટિન્યુ. અને ભાઈ ભાવનગરની બજાર એટલે બાકી જોઈ શકતા છો ભાઈ. હાય ભાઈ છે ને બાકી જો કેરીના ભાવ જો થયો છે. જો બાકી બધા ફ્રૂટ બજાર છો સ્પેશિયલ આખી. જો બાકી છે ને. હલો મિત્રો બન્યા રહ્યો કન્ટિન્યુ. પાછા પોગી ગયા છે બજારમાં. બજારમાં બૂમ પડાવી દીધી ભાવનગરની ભાઈ. હાલો ભાઈ જાનતીભાઈ લઈ લ્યો, જાનતીભાઈ બેહારી લ્યો. હાલો ભાઈ જાનતીભાઈને સરસ મજાનો બ્લોગ લેવાનો છે ભાઈ આપણે. ફ્રૂટ બજારમાં પોગી ગયા. જુઓ તમે ડાયડમના ભાવ બહુ પૂછી લેવું. ડાયડમ લેવા છે. અહીં શાક માર્કેટ છે, શાક બકાલું છે ભાઈ. અહીંયા નાસ્તાનું સેન્ટર છે. જો લીંબુ જુઓ તમે. બસ હાલો ભાઈ કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં. તે શરબત લેને
એક ચાલે ત્રણ રૂપિયા છે. ઓ ભાઈ વીટી વીટી ભાઈ જોવી છે પણ આમાં કઈ હવે આ ઓમ વાળી હાજી આ ભાઈ આનું શું છે આને તેરી છો કાઢને નહીં જામે મૂકી દે દુપટ્ટાની દુકાને આવી ગયા છે પાછા લેવા જોવા માટે ઘરમાં ભૂકા કાઢવા આવી ગયો ભાઈ જોઈ શકતો બાકી ગરમી એટલી છે માહોલ એટલો છે ચૂંદડી છે બધી વસ્તુ મળે અહીંયા આપણું કામકાજ પતી ગયું ને પછી જો આ બધું લેવાનું ચાલુ કર્યું છે એવો કે વિકાસ કોર્પોરેશન્સ ને બધી છે બધા કાંક કોપી ને બોપી જુઓ તમે સુંદડી બેલ અને જોરદાર છે જો તમે લુંગી બુંગી ભાઈ છે લુંગીના શોખીન હોય લુંગી લેતા હોય ઠેલા ને બેલા ને છોકરાના બાકી જો અહીંયા છે ને બાકી નાસ્તો ને બાસ્તો ને એનું બાકી જોરદાર હો ભાઈ તો ભાવનગર આજે આપણે સ્પેશિયલી બ્લોગ લેવાનો હતા મિત્રો કન્ટિન્યુ બનાવી ભાવનગરમાં આવી ગયા અને ભાઈ દાયડેમનું ભાવનું પૂછવાનું છે દાદાને પૂછવી શું છે દાદા દાયડેમનું શું છે કેટલાના 60 રૂપિયાના કિલો તો આ ભાઈ આવો કાંક દાયડેમ છે તો હાલો હવે ભાઈ મિત્રો આપણે દાયડેમ લઈ લેવી આપી દો ને કિલો 60 રૂપિયાના કિલો દાયડેમ છે તો આપણે કિલો લઈ લેવી જો સરસ મજાના દાયડેમ લીધા છે લીધા સખાડો વાંધો નહીં દાદા સાખો કડસા નહીં આવે ને તેથી દાદા લઈ ગયો ને તેથી કડસા આવ્યા હતા ઉનાળો છે કે એની અંદર ઘરમાં સ્વાદે કે નહીં શિયાળો હોય ને તો પછી મીઠાશ આવે બરાબર આ કડસા લાગે થોડી જો અત્યારે આપણા ઉનાળો કપી જેલા હોય છે નહીં સવારનું કાપેલું છે ઈ વાંધો નહીં હાલો ઓકે વાંધો નહીં મસ્ત દાડેમ છે ભાઈ 40ના ડઝન 50ના ડઝન ભાઈ બાકી ભાઈ ગરમી એટલે તળાજા ભાવનગરમાં ભૂકા કાઢે જો અને શોર્ટ બટ જુઓ તમે નાના છોકરા માટે શોર્ટ ને જુઓ ટોસ પટ્ટી જો ભાઈ બેનો માટે બંગડી જો ભાઈ આથણાના શોખીન હોય કેરી લઈ જાઓ ભાઈ હું ભાઈ કેરીનું શું છે આનું 60 કિલો બરાબર હાલો ભાઈ બરાબર જુઓ તમે હાલો તો ભાઈ હાલો હવે આપણે ગાડી બાડી લઈ લેવી અને હવે જાવી કાંક શાંતેલી બે હેવા ભૂકા કાઢે ભાઈ તડક્યો હોય તેવો ભાઈ ઓ બાકી એમ છે ને એક નંબર પોગી ગયા છે બી પાર્કમાં હાલવા માટે શાંતિથી બેહવા બપોરનું ટાણું થઈ ગયું છે તો બેસવા પોગી ગયા જો તમે પાર્કની અંદર આવી ગયા છે ભાવનગર પબ્લિક પાર્કની અંદર તો સરસ મજાનું વાતાવરણ છે તો આપણું સારી જગ્યાએ બેસી જવી અને સરસ મજાનું લોકેશન છે સરસ મજાની તો આવું કાંક છે ભાઈ તો હવે અમે ક્યાંક બે હવાની તો પાણી બાણી પીતાવી પહેલાં હાલો મિત્રો બન્યા રહ્યો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બરાબર તો બન્યા રહીશું હાલો મસ્ત મજાનો ભાઈ જય રૂખડ દાદાનું મંદિર છે અને પાણીનું પરબ છે અને બાકી જોવા બાકી સરસ મજાનું વાતાવરણ નેચરલી વાતાવરણ ભાઈ ભાવનગરની અંદર આવ્યા છે પાણી કંઈ છે નહીં પાણી પી લઈ પેલા મજાની જગ્યા છે બેહવા લાયક તો હવે આપણે આ જગ્યાએ બેસી જઈએ અને સરસ મજાનું સાફસૂફ કરી નાખવી હા જો મસ્ત મજાનું પાણીનું કુંડ છે જોયું તમે જો અહીંયા ટેબલ બેબલ કેમ હોય એની જેમ સરસ મજાનું છે ભાઈ જોઈ શકો બાકી પબ્લિક પાર્ક એટલે એક નંબર પાર્ક છે ભાઈ ભાવનગરમાં ભાઈ ને ખાસ નોંધ લખેલું છે કે ભાઈ ધૂમ્રપાન કરવાની મનાઈ છે તો ભાઈ અવશ્ય નિયમનું પાલન કરજો બરાબર ચાલો બની રહ્યો વિડીયોમાં અને આ સ્પેશિયલી આપણે ભાવનગરનો બ્લોગ લેવાનો છે
જોવો તમે બધા ફૂર પદડિયા બધા જો કાગડો જોવો તો પાણી પીએ જો લગભગ વરસાદનું આગમન છે એમ કહે છે. કેવું સરસ મજાનો કાગડો પાણી પીવે જો થયું પક્ષીઓ પાણી પીવે છે ભાઈ. નંબર લોકેશન છે જો બાકી છે ને જોરદાર હો ભાઈ. પાણી બાણી મસ્ત મજાનું અને ભાઈ મજા આવી ગઈ બેહવાની. સરસ મજાનું ભાઈ પબ્લિક પાર્કની અંદર બેસી ગયા છે એવી અને ભાઈ આરામ મળી ગયો ઘડીક તડક્યાથી અને સરસ મજાના ભાઈ આપણે ફોટા બોટા શૂટ કરી લેવી તો શું છે ફોટા બોટા પાડી લેવી વ્યવસ્થિત રીતે. તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર. અને આજે આપણે સ્પેશિયલી ભાવનગર આવ્યા હતા આપણા કામ માટે. થોડુંક દવાખાનાનું કામ હતું તો પૂરું થઈ ગયું અને બસ આજે બપોરે બેસી ગયા છે પબ્લિક બારમાં જમી કારવી. મિત્રો આની અંદર પડછો થઈ જો પડી જોઈ તો ભાઈને ગરમી થાય ને તે જો પાણી પીવે પાછો આમાં કૂતરાને બિચારા ગરમી થાય. ભાઈ આમાં તો ભાઈ બહુ ગરમી થાય કૂતરાની તે અને આ તો ભાઈ બહુ બધું અઘરું છે. અને ભાઈ આવી ગયા પાર્કમાં ફરવા મસ્ત મજાનો પાર્ક છે બાકી નેચરલી પાર્ક એક નંબર પાર્ક. અને જો મિત્રો તમને ખાસ એક ઝાડવું બતાડું અને શું કહેવાય ને અવશ્ય મિત્રો કહેજો તમે જોઈ શકતા હશો. શું કહેવામાં આવે છે તે અવશ્ય કહી દેજો. એની બાજુમાં ઝાડવું છે જો આનું શેનું જાંબુ આ કોઈ ઝાડવું કહેવાય મિત્રો કહેજો શેનું ઝાડવું છે. સરસ મજાનું ઝાડવું છે ભાઈ. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ભાઈ. અહીં ઘણા બધા વાંચવા આવે બેહવા આવે બધા લોકો શાંતિથી કોક ફરવા આવે ઘણા લોકો આવે મિત્રો જોઈ શકતા હોય ભાઈ. પબ્લિક બાગ છે તે બધા લોકો માટે છે. સરસ મજાનું બ્લોગિંગ આપણે કરવી નેચરલી બ્લોગિંગ છે ભાઈ. તો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો ભાઈ અહીં એક નંબર લોકેશનની મોજ લેવી સરસ મજાનું ભાઈ. ભાઈ જોરદાર છે ભાઈ આજનો બ્લોગ બાકી બહુ જોરદાર બ્લોગ આવી ગયો છે આપણો. બહુ જબરજસ્ત બ્લોગ છે જોઈ શકતા છો મિત્રો. સરસ મજાના જો બકાય મૂર્તિ છે તમે મિત્રો. આપણે હવે બસ જવાનું છે ઘર બાજુ તરફ કારણ કે કેટલો ટાઈમ જો નહોતો નીકળ્યાનું તો હવે નીકળી ગયા છીએ આપણે ઘર બાજુ જવા તરફ. બાકી સરસ મજાનું લોકેશન હતું મસ્ત મજાના બેઠા જો વડલાના નીચે બધા લોકો જો બાકી સરસ મજાના જો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો કયા મૂર્તિ છે તમે અવશ્ય ઓળખતા જશો. તો સરસ મજાનું ભાઈ આપણે નીકળી જવાનું છે આપણા ઘર બાજુ તરફ બરાબર. તો ચાલો મિત્રો આપણે હવે બન્યા રહીજો. એ મિત્રો ઓળખી જાઓ બરાબર. પુરુષ છે મહાપુરુષ કહેવાય છે મિત્રો. અને ભાઈ તડકો છે ગજબનો ફૂલ તડકો લાગે તડકાનું બ્લોગિંગ કર્યું છે ભાઈ. આવે છે ભાઈ બધા બ્લોગિંગ કરતાં નીકળી જઈએ હવે આપણા ઘર તરફ. જલ્દી ભાગ પિસ્તોલી જુઓ તમે. બહુ સરસ મજાનું ભાઈ આપણે આજે પાર્કની અંદર બેસવા આવ્યા અને એવું બધા બેઠા હોય બધા સરસ મજાનું ભાઈ એક નંબર લોકેશનની સાથે ભાઈ. અને અહીં જો બાજુમાં હોટલ છે મિત્રો સરસ મજાની ભાવનગરની અંદર ભાઈ આપણે આજે આવ્યા છે મિત્રો. શું છે કે બહુ ઘણા ટાઈમથી આવ્યા નહોતા તો આજે આપણે આવી ગયા છીએ તો કાર લોકેશન માટે બરાબર. મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં ભાઈ. જો તમે જોઈ શકતા છો ભાઈ આપણે નીકળી ગયા છીએ હવે આપણા બ્લોગની પૂર્ણ થવા માટે. આપણે અહીં જગ્યાએ ગાડી પાર્ક કરી છે તો ગાડીને આપણે હવે લઈને હવે જવાનું છે આપણા ઘર તરફ. તો અવશ્ય બનાવી રહ્યો આપણા બ્લોગમાં
બરાબર મિત્રો શું છે કે ભાઈ રૂમાલ આડો આવી ગયો હતો કારણ કે ભાઈ મોબાઈલ ગરમ ન થાય ને એટલા માટે રૂમાલનો પ્રયોગ કર્યો હતો આપણે બરાબર. તો બસ જો આપણી ફાઇનલી આપણી બાઇક આવી ગઈ છે. ગાડીમાં બેસીને હવે આપણે જવાનું છે આપણા ઘર તરફ. તો બસ કન્ટિન્યુ બન્યા રહીશું બ્લોગમાં બરાબર. આ છે આપણી બાઇક. આપણે આ વસ્તુ હતી સીટ ન થઈ ગઈ ગરમ. ચલો સરસ મજાનો આપણે બ્લોગ લઈ લઈએ. તો મિત્રો મળીએ આપણે એ પાર્કની અંદર કેવું મસ્ત મસ્ત બધી વસ્તુ જોઈ તમે. બધું ઝાડવા રોપણ થાય, વૃક્ષો રોપણ થાય. જો પીપળો પીપર 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 ને આ બાજુ પાછળ રોડ આવી ગયો છે. એ બધા મસ્ત મજાના બધા લોકો ફરવા આવે. બાથરૂમ છે, ફરવા લાયક સ્થળ છે આપણે. અને બધા જુઓ શાંતિથી ભાઈ ઓ મસ્ત મજાના ઝાડની નીચે બેસી ગયા છે. સુંદર મજાનું ભાઈ લોકેશન છે. બાકી જુઓ તમે એક નંબર હો ભાઈ. જો મજા આવી ગઈ ભાઈ. આજ તો ભાવનગરમાં આપણે સરસ મજાનું આપણું કામ પૂર્ણ કરી હવે થોડું આપણે ઘર બાજુ તરફ જઈએ મિત્રો. બ્લોગ કેવો લાગે અવશ્ય કહી દેજો મિત્રો. સરસ મજાનો બ્લોગ બનાવેલો છે. કન્ટિન્યુ આપણે બ્લોગમાં બન્યા પણ રહેજો બરાબર. તો મળશું છે કે આપણે નવા બ્લોગમાં. ચાલો મિત્રો મળીએ બધાને. બાય બાય.